અંજુબેન સારું કરેલા તમે હોમાં તો ચાતે તે બોલો કોમ હતો અમારા લેબુડીઓ આલવી હે કોઈ ભાજ્યો હોય તો કોને તે હા કામુબાનું વાત કરું મને કે પછી આપણે ઈંડાન છેતારે હે ઈકન તે ઈ આલ દેવું કોઈ કરનારું નહીં અમાર કોમ તે હું એમને પેલા વાત કરું બસ તમને કહેવા આવું હા તે તમ તાર કહેજો હો હા એમને કહેવું પડે કે તમારે રાખવું હોય પછી કે મારે આપણે એમને ભાગવા જ આલ દેવાનું હા હો તે મેં એમને વાત કરીને પછી તમને કહું હા તે જાઓ એમને કહીને પછી મને કેવરાવજો હો કમુબા કે વાત કર કમુબા આ તમારા ભાગવી જમીન નાખવી લેબુડિયા ને એવું એટલી લેબુડી હોય બીજું કોઈ લેબુડી હોય ને એંડા હોય ને બધું હે એ હારું કે રાખીએ અમે તો પણ બતાવો તે એના પહેલા આપણે એમને ભેગા થઈ આવીએ હા હેરો એમને ભેગા થઈ જઈએ તમે જોઈ લે અમે તો બે જણા સાથે કોમ કરજો એટલે હા તું કોમ તો કરીશ ને હું તો કોમ કરું જ છું મંજુબેન હા આ તમે કહેતા રહ્યા ને કે આમાં ભાગવું આવું હતું આમ લઈને આવી હો તે હું યાર રસ્તો હોજ કરતી કે વહી સાધન જાય ને કેટલું ખડ થઈ ગયું હો આલવી હા મને લેબુડીઓ હો બતાવો પછી લેબુડી. ઈંડાનું ખેતર હા હા તો એવું જ કહેતા કે ઈંડાનું કીધું ઈંડા એટલે તમે રાખ્યું હોય તો બતાડું તમને બતાડો હેરો બતાવી જો આરી ખેતર હે આપણે લેબુડીઓ આરી હે હવે સારું છે આરી હે અને પેલી બાજુ ઈંડાનું ખેતર હે આ બાજુ ખાસા મોટા મોટા ઈંડા થઈ ગયા હા પણ એ ભાજ્યો એને શિકાર કોક હતું ને તે ના રહ્યો તે તો અમે તો અહીં રહે હું બરોબર અમે તો વાજી દે હું આવો આપણે ઓયડી હા હો ઓયડી હે તમારે લાઈટ બાઈટ નો સપોર્ટ હશે ને હો લાઈટ લાઈટ હો હો પાણી આપણે પેલા બોર થી આવે અમે રાખી દે વિક્રમ રાખશું ને હા રાખી લેવાની તમારે આ ખડ ને એવું બધું કાપી નાખવાનું એટલે હું આ તમારું જીવાત બીવાત કઈડા ના લેબુ એનથી વખત ના ના અમે તો કાલથી ને જ ચાલુ કરી દઈએ હો લેબુ એમ ચોખ્ખું રાખવાનું હે આ ઓયડી બતા દો વળી એમને આ ઓયડી આપણી જ છે અરે અમારે રહેવાનું તમને એ તારા ઓયડી આપણી એ સારું હા અમારે રહેવાનું અને એ બાજુ વાળું ખેતર રહ્યું ને એ ઈંડાનું એર્યું આપણું એટલે એર્યું ઈંડા આટલી લેબુડી હા હા પણ તમારે ઉપાડ આવવો પડશે અમારે જો હોય એટલે હા એ તો ઉપાડ તો આલશું અમે મહિને કેટલા? કરાવવાના મહિને થઈને. 3,000 અને દિવાળી આવે ને તો થોડા વધારે તમારા છોકરા લેવા થાય ના એ તો મહિને પછી 3,000 જ હોય એમાં હિસાબ રહે ને મહિને 3,000 તમારે લઈ જવાનો ઉપાડ બરાબર હા આપણે આર્યું હાચબાનું છે તો અને વેણવા તો આવી જાય એટલે તમારે વેણવાનું તો ચાલુ જ કરવાનું હો હા ગોત કરવાનો ને વેણવાનો ને પાણી પાવાનું પાણી એ તો તમારે જોવું નહીં પડે જો લેબુ બેવું ભય કરી જાય આ પોય ગળી ગયા હલે આબુ એટલે વેણવાનું તો ચાલુ જ કરી દેવાનું અમે તો વેણીને તમારે ચોખ્ખો કરી બગીચો તમારે અસલ ચોખ્ખો રાખવાનો હા એટલે હું ખળબળ બધું જતું રહે ને તો ચોખ્ખું થઈ જશે ખેતર ના ના હા અને આપણે ઈંડામાં નેદાય તો વચમાં પણ એકવાર હાથ ફેરો કરાવી લેજો હો અને પાણી વારવાનું હો વરસાદ નહીં આવ્યો એટલે પાણી વારવું પડશે એ આપણે તો અમારે ઘણો વાર છે એ તો તમારે જોવું નહીં પડે ત્યારે આપણે ઈંડા એમને બતાવી દઈએ ઈંડા બતાવીએ ને પોતા આ એરી હોય એમ હા આરી ખેતર આપણે ઈંડા ઈંડા હા ત્યારે ઈંડા તો હારા ઈંડા તો હારા પણ બરે ભાજ્યાન શિખર શું થયું ને તે કે અમારે નહીં રહેવું હું તો એ તો અમે રાખીએ તે પછી એમ તો મજૂર કરીને મેં નેદા આવી તું ચોખ્ખા જ છે ઈંડા તો ખાલી પાણી પાવાનું હો અને રૂમ એ હારી એમાં તો રહેવાની નહીં વિક્રમ હા હા આ રૂમમાં રહેવાનું એક જ શેઢે હે એટલે તમારે હચવાય સારું આ કુંડી હા વાંચી પાણી ને એવું આ આવશે પાણી હવે પાણી તો વાય આવશે આપણે ત્યાં બોર હે ને વાય આવી જાવ પાણી તો એટલે તમારે જો વાય રહેવાનું અને આરું બધું હાચાબાનું એક શેઢે હે ને આ વાડે વાડે તારે જોઈ લેવાનું દોતી લઈને શેડું હોય તો બૂટ દેવાનું બરાબર હા તો આજે તો બતાવી
અત્યારે બીજું ખેતર તમારે કોમે કાલથી આવી જવાનું ખેતરમાં. કાલથી ને જાય હો? છે, હો. કાલથી આઈ જઈએ પછી રહેવા આવશે ને આ રહેવા નહીં આવતું, હો. આ કરવા આવીએ. હા, એટલે આવવાનું તો ખરું જ ખેતરમાં. હા, કાલથી આવશો હો મિત્ર. હા આ પોણી વરવાનું થાય એટલે આપણે ખાતર નાખી દઉં છું. એટલે પણ ખાતર માગો. ખાતર નાખીને જ પોણી પીવડાવશું. એટલે હાલ જોવું ના પડે ને પછી. આ વરસાદ ના આવ્યો એટલે પોણી તો પાવું જ પડશે. હા આ મેઠો હરખ બહુ. આવ્યો જ નહીં ને હું તો મારો ગોળ તો ચાખી લેજો આવે છે. આવું કર્યું છે તમને. મિત્ર હા એ થોડા પૈસા લઈ આવીએ. ઉપર લાવું મારે લુગડા ટેટા ને એવું લેવા જવું. પણ અત્યારે હાલ તો હજુ નોરતા આવે છે, દિવાળી તો વાર છે. હાલ વાપરી હોય તો લઈ આવીએ. હા તે યાર હેડો. અમે ઉપર લેવા આવ્યા, હા ઉપર લેવા હા જો આજના આજ આયા ને આજના આજ ઉપાય હોય આવ્યા. એ તો આજે મારે લુગડા ને બધું લાવવાનું એટલે હાલવા પડશે. પણ તમારે કોમ તો કરવું પડે ને થોડું. એ તો બસ કરશું જ કોમ તો. હા હાલ એ કોમ તો કરીને જ આવ્યા. જો કોમ હજુ તો કર્યું હજુ તો પોણી વારવાનું બાકી. એડા ને કોમ કર્યું ખાસું. એડા નદી ના તમારે ઉપર હાલવા હોય તો અમે કોમ કરીએ ને કે અમે તો પૈસીએ. ના ના ઉપાડ તો હાલે હું પણ તમારે થોડું કોમ તો કરવું પડે ને. અમારે તો હાલ બહુ નથી જોતા, 2000 હાલ. થોડો હાલો અત્યારે અમારે લુગડા ને બધું લાવવું. હા તે રો હું લેતા આવું ઘરે હો. હા દાડી બાર લા 1500 રાખો અત્યારે. ના ભાઈ આ તો કંજૂસ ના એટલા તો ના થાય. 3000 થયો. એ તો પછી બીજા હાલે હું હજુ તમે કોમ તો કરો. અત્યારે 1500 રાખો. આટલા હજુ ના તો કશું કોમે કરી નહીં તમે. બૂટે ના આવે લાવો થોડા. એ તો પછી હાલે હું થોડું ના, ના, કોમ કરો લાવો. પછી. ના ના હાલવા પડે. અત્યારે તો એટલા રાખો. કોણ તમને છો? મેં મહિનાના 3000 રૂપિયા નહીં કીધા. પણ અમારો વિશ્વાસ નહીં હતો તમે. હા? અમારો વિશ્વાસ નહીં હતો. વિશ્વા નહીં પણ તમે હજુ કશું કોમ કર્યું નહીં ને. 500 હાલો એટલે થઈ તમે કોમ તો કરવું પડે ને. તમે 500 રૂપિયાનું કોમ કર્યું નહીં કે 2000 રૂપિયા લાવો લો. હા, રેડો જ. હા તે વાંધો નહીં હેનો. તાણ બા 2000 માં કે 1500 વાળી ઉભા રહેશે ઠોણી તો તો પણ મને તો કંજૂસ મારવાડી લાગે. બહુ કંજૂસ છે. 3000 નું કહેતા હતા ને 1500 વાળી પણ ઉભા રહ્યા. આલવાનો તો કેટલું બોલ્યો પાછો. આટલા જ છે ને આટલા જ છે ને. તો આપણે કોમ કરવાનું તો મતલબ બીજા કરતા છૂટક મજૂરી કરજો. તે બા આપણે એક આઈડિયા કરીએ. હા, હો ભાગના ભાગ પડ્યો આપણો પૈસા લઈને આપણા ઘેર જતા રહીએ. એમને જો આપણું ઘર જોયું. સારું તો જતા રહે. 1500 તો મળ્યા. હા, અને આપણે બીજે દાગી જતા રહે. હવ ખેતરમાં જોયા દે ને આજ તો ભાગ્યા આયા હે કોમ કરવા. રેવા તો આબાની હાલ ના પાડતા હતા પણ કોમ કરવા આયા હોય સારું. 1500 રૂપિયા લઈ ગયા. અલી હાય હાય કોઈ હા નહીં લે. આ તો કોમ કરવા તો આયા નહીં પૈસા તો લઈ ગયા. હા આવું ચોય ચાલે. આવા ભાગ્યા હોય ચો કોઈ એકાય ડોકાય હા ને કે અમે કોમ કરવા આયા ચો કોમ કરેલું દેખાય હા. અને આદામણે એવું ને એવું હા લેબુ બેને નહીં. આ એવું ને એવું કોમ પડ્યું હા અને કે અમે કોમ કર્યું કે અને 1500 રૂપિયા લઈ ગયા લે. મને તો જવા દે પેલી અંજુબેન ના તો આવા ભાગ્યા ગોતી લાયા હા. અંજુબેન હા શું કરો હો? આ રે હવે નરવા કોમ પર હા તમે તો કેવા ભાગ્યા લઈને આયા હો બાપા. ચમ તાણે મારી જોડે પૈસા લઈ ગયા ને કશું કોમ કર્યું નહીં. બોલો કશું ના કરી. ના કશું કરી નહીં. એમ કે અમે તો કેમ હેડી ના આયા તો કે મને કે 3000 રૂપિયા આલો કે મેં તો 1500 રૂપિયા જ આલ્યા. તો તમે મને તો કીધું જ મેં તમને બતાવ્યો. હું તો શું કરું? પણ હવે એમને તો ઘરે તમને ખબર હે. ના ભાઈ હું તો એ તો કુદાડી આવ્યા તો મેં તમને વાત કરી. હવે એમનું ઘરે જોઈ નહીં. હવે ચોકન ગોતવા જવાના એમને બાપ. હવે ચિયા ગોમના હે એ ખબર નહીં. પૈસા લઈ ગયા તમે જોડે? પૈસા લઈ ગયા 1500 રૂપિયા. 3000 માંગતા હતા કે અમે તો કોમ કરીને આયા હી તે કે અમને અમારા લુગડા ને એવું લેવું હોય કે 3000 રૂપિયા આલો. કેટલા આપ્યા હતા તમે? તે મેં તો 1500 જ આલ્યા. હાલ કર્યું ઓછા આલ્યા તે. પણ એમને કોમ ના કરવું પડે. 500 રૂપિયાનું કોમ કરી જ નહીં. કોમ એરા ખેતરમાં આયા જ નહીં. હું ખેતરમાં જઈને આવી. ખેતરમાં તો કોમ તો કરવું પડે. આવ્યો હતો તો એમની 1500 રૂપિયા લઈને નાહી ગયા. એમને એમ ના હાલાય. પણ મને શી ખબર કે અમે ખેતરમાં જ હતા કે કોમ કરીને આયા કે અમને થોડાક પૈસા આલો કે અમારે જરૂર હતી. એમ લેબુડ એમ જોયા હતા?
લેબુડિયા મેં હું જોઈને આવ્યો આમ જોયું પ્યાનથી નહીં ચોય દેખાતા કોઈ હદ નહીં ને તે તો હવે ને ઘરે જતા રહેશે ઘર તમે એ નહીં પાડી તો હવે એમને ચોકન ગોતવાના આવા ભાજ્યા બુડો ના લવાય તો પણ મને તમે કીધું મેં તો વાત કરી તમને બતાયા પણ તમારે થોડી જોણ તો કરવી હતી કે ચોના હમ ચોના નહીં મને તે પેલા એમનો ખેતરમાં કોમે આવ્યા હતા પછી નીકળે ને વાત કરી કહેતા તમને હવે શું કરવાનું કહો આવા ને આવા ભાજ્યા મળે તો માલિક છે શું લે કહો તો હવે મેં શું કર્યું કે હું તો બતાવી ચૂકી હવે એમને ચોક ચોકન જાહું તે વથી જઈએ અમારે તો ચોક આ આખા પેલા કયા ખેતરમાં કોમે આવ્યા હતા આ પેલા કાર ઉપરના ખેતરમાં આવ્યા તે એમને પૂછવું પડશે કે આરે છીએ ગોમના હા તે પૂછી હેલો કોતો હોય તો ખેતરમાં અત્યારે હવે એ હતા તો ફેક્ટરી જતા રહ્યા છે તાણ પણ તમારા જોઈને ના આલા વિચારી પણ આ મને શું એવી ખબર હું કે તમે ગોતી લાયા તમે ઓળખતા હશો એટલે હું તો તમારા વિશ્વાસે રહી તે આમ ગોતી આમ જ્યાં કે ચાના આવ્યા હતા હમણાં જ આ તો ખાસી થયું હવારમાં આવ્યા હતા હવામાં આવ્યા ઓવા બપોર પછી હવારે તો કે અમે ખેતરમાં જઈને આયા હતા અત્યારે તો હા મળતા ને આપણા એ કાર ભાઈ છે તો અત્યારે કાર ભાઈ નહીં હોય હવે શું કરવાનું તાણ 1500 રૂપિયા લઈ ગયા તે આપણે ગોમ હોમાં જઈએ હા જોઈ હોય ને ચોક તો દેખા હા આ તો સારું કર્યું વધારે પૈસા ના આલ્યા મેં સારું કહેવાય હે નકર લઈને નાહી જોત ને તો વધારે લઈને જતા એટલે આ વિશ્વા ના લેવા પેલા ઉપર ના આલાય પેલા ઉપર ના આલા પેલા કોમ કરાવે તાણ પછી ઉપર આલાય પછી ઉપાડ આ પાછા રેવા આયા હોય ને આપણે ઉપાડ આલીએ ને તો ચાલે આ તો રેવાય નહીં આયા તારા એમની પૈસા લઈને જતા રે એમની બધા આવું લઈને કરતા છે ને શિખર તારા તો બધે આવું ઓસીદાર નો વિશ્વાસ ના કરાય એટલે રેવા આવે ને તો જ ઉપાડ આલાય હા. તે હાર કરી મેં તો 1500 જ આલ્યા કો હાલ કોને વધારે આલે તો વધારે જાતા નકર બધા લઈને જતો રહો તારા તે આપણે આમ જઈએ તા હાલો હવ